આજે કઈ સ્ટોરી કરવાના છો? આજે આપણે સ્ટોરીની કોઈ તો એક સરસ વસ્તુ કહું. એક વખત છે ને એક ફોરેનર ઇન્ડિયામાં ફરવા આવ્યા. એટલે ફરવા આવ્યા ને એટલે એની જોડે કોઈ ગાઈડ, આપણે ઇન્ડિયન તો જોડે કોઈ હોય એને બધી વસ્તુ બતાવવા માટે. નાના લોકેશનમાં ગામડામાં બધું બતાવતા હતા ને, તો અલગ અલગ વનસ્પતિનું બતાવે કે ભાઈ આ પીપળાનું ઝાડ છે, ત્યાં બધા અમે પાણી રેડીએ ને, આ વડલાનું ઝાડ છે ત્યાં આવી પૂજા કરીએ ને, આ તમારા તુલસીજી છે એટલે અમે એને માં કહીએ ને, આમાં બહુ ઔષધીય ગુણો હોય ને. એટલે પેલા ફોરેનરને એમ થયું કે આ શું બધે ઝાડ કીધા કે તમે બધા ઝાડવાઓને આટલું બધું કહો છો, એટલે એમ કહીને તુલસીજીનો છોડ લઈ કે ઇઝ યોર મધર એમ કહીને એને આખા પોતાના શરીર આમ ઘસી નાખ્યું. કે આમ બહુ ઔષધિ હોય છે ને કે આમ ઘસી નાખ્યું. એટલે પેલા જે ગાઈડ હતા ને એને એમ થયું કે આ તો અપમાન કરે છે, આવું ના ચાલે એમ. એટલે એને શું કર્યું, પેલા થોડાક આગળ લઈ ગયા અને ત્યાં છે ને આમ તો એનું સાયન્ટિફિક નામ શું છે મને ખબર નથી, પણ અમે મેખા ટીવીમાં છે ને એને કહેતા ખાજવણી. તો ખાજવણીનો છોડ તો ત્યાં લઈ ગયા. એને કીધું કે that Tulsi was our mother and this is our father. ઉપાડી છોડવો અને આખા શરીરે ઘસી નાખ્યો. અને પછી તો જે એની હાલત બહુ દીકલા માર્યો ભાઈ, અને આખું શરીર ખંજવાળ એની હાલત થઈ ગઈ ખરાબ. એ કે યોર મધર ઇઝ રાઈટ બટ યોર ફાધર ઇઝ વેરી ટાઈટ હોય કે. અને પછી હમણાં જ મહેન્દ્ર જોડે વાત કરી, મારો ફ્રેન્ડ છે એની જોડે, આપણે શું કહેતા હતા કે મને ખાજવણી યાદ નહોતું આવડતું, તો ખાજવણી પણ ઇન્ક્વાયરી કર્યું ને પછી અમે તો વાત કરતા કરતા એવું યાદ કર્યું કે ચોમાસામાં છે ને અમે એને કૂતરા કહેતા, ખબર નહીં એમાં રેસાવાળા આવે એ બીજાને પાછળ મારીએ ને પછી અડે તો એમાંથી ખંજવાળ થતું. અને ઉનાળામાં છે ને ગાદેડી થાય, એ નાની નાની એવી ગાદેડી એ ચોટી જાય ને એટલે ઘડીકમાં થાય ને એનાથી તમને ઇરિટેશન બહુ થાય. એટલે આવી બધી વસ્તુથી પણ અમે વેકેશનમાં કે સ્કૂલમાં કે મેખાની બી પ્રાથમિક શાળામાં હતા ને એનાથી રમતાય ખરા. અને આપણે એક શીખવા જેવું છે, યોર મધર ઇઝ રાઈટ, તુલસીજી ઇઝ વેરી રાઈટ બટ યોર ફાધર ઇઝ વેરી રાઈટ. એટલે કોઈ મસ્કરી કરે તો ખાજવણી જેવો છોડ આપી દેવો જોઈએ.